મિત્રો અત્યારે ચારે તરફ કેસરીઓ લહેરાઈ રહ્યો છે। માળિયા મિયાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કુંતાસી વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય બચુભાઈ સોઢિયાને વિનંતી કરું તેઓ આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાનું પુષ્પહારથી સ્વાગત સન્માન કરશે। મિત્રો, કાંતિભાઈને નૈતિક સમર્થન આપવા, સદેહે સમર્થન આપવા અને આગામી 48 કલાકની અંદર ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે સર્વે જવાબદારી નિભાવવાના છો એવા તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણે ભાઈ શ્રી જીતુભાઈ અગારાને। જીતુભાઈ અગારા સિમ્પોલો ગ્રુપના સંચાલક શ્રી પધાર્યા છે। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ। બધા સરપંચ શ્રીઓ જે અહીંયા ઉપસ્થિત હોય બધાને સ્ટેજની જમણી બાજુએ એકત્ર થવા વિનંતી અને જેટલા સરપંચ શ્રીઓ છે બધા એક સાથે આપણા ધારાસભ્યશ્રીનું સન્માન કરશે। સંખ્યા ખૂબ મોટી છે અને પોતપોતાના ગામોમાંથી મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓને લઈ આવવામાં જેમણે સિંહ ફાળો ભજવ્યો છે અને આગામી 48 કલાકમાં તેઓ વધુ જવાબદારીથી વધુ જ કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જંગી મતદાન કરવાના છે એવા સરપંચીઓ ઉપર જે કંઈ જવાબદારી છે ત્યારે બધાને વિનંતી આપણા ધારાસભ્યશ્રીનું પુષ્પહારથી સ્વાગત સન્માન કરશે। સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ડોક્ટર લહેરુ સાહેબને વિનંતી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાનું પુષ્પહારથી સ્વાગત સન્માન કરશે। કાંતિભાઈના ખૂબ જ જૂના મિત્ર, જેને વડીલ મિત્ર કહી શકાય અને જેની સાથે એમને ખૂબ ઘરોટો છે એવા નાગડાવાસના નારણભાઈ હરિભાઈ, આપણે બધા જેને જજ તરીકે ઓળખીએ છીએ એવા નારણભાઈ જજને વિનંતી કરો ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને પુષ્પહાર પહેરાવી ધારાસભ્યશ્રીનું સ્વાગત સન્માન કરશે। અને હવે આપ બધાનું સામૂહિક સન્માન ગણીને આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ। આહિર સમાજના જ અગ્રણી અને ખૂબ ઉગાભાઈ સુખાભાઈ રાઠોડને વિનંતી કરું તો પધારશે અને આપણા ધારાસભ્યશ્રીનો પુષ્પહારથી સ્વાગત સન્માન કરશે। ઉગાભાઈ, પાર્ટી સંગઠનમાં અનેક જવાબદારીઓ જેમણે સફળતાપૂર્વક સંભાળી છે અને કેટલી ચૂંટણીઓ આવી કાઢી નાખી છે પોતાના સન્માન કરશે। મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી જ્યોતિષભાઈ જાડેજા આપણા ધારાસભ્યશ્રીનું પુષ્પહારથી સન્માન કરશે। ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું મોરબી માળિયા વિધાનસભા વિસ્તાર છે બધાનું સામૂહિક સન્માન કરી બધાનું સન્માન અહીંયા સ્વીકારાયું છે। સમયના અભાવે અને પૂરતી માહિતીના અભાવે કદાચ કોઈ બાકી રહી ગયું હોય તો અમને ક્ષમા કરશો। તમારી બધાની લાગણી અમારી સાથે છે, અમારા બધાનો સ્નેહ, તમામ સમાજ, તમામ આગેવાનો, તમામ સંગઠનો, આપણા ગ્રામીણ વિકાસ મંત્રી આદરણીય શ્રી મોહનભાઈ કુંડારિયા પધારી રહ્યા છે, તેમનો રાજ્ય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી આદરણીય મોહનભાઈ કુંડારિયા સાહેબ પધાર્યા છે, એમનું હૃદયપૂર્વક સ્વાગત છે। મોરબી શહેર સંગઠનના પ્રમુખ શ્રી, મોરબી તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી સ્વાગત માટે વિનંતી કરું છું। કારોબારી ચેરમેન નગરપાલિકા મોરબીના પ્રમુખ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પરમારની સાથે મોરબી નગરપાલિકાના મોતીભાઈ કંજારિયા અને તથા શ્રી કાનજીભાઈ ડાભી આપણા નરેન્દ્રભાઈ પરમાર આદરણીય શ્રી રૂપાલા સાહેબને રિસીવ કરવા માટે હેલિપેડ પર ગયા છે, તેઓ અહીંયા ઉપસ્થિત નથી। આપણે આપણા લાડી ખૂબ આનંદ થાય છે કે છેલ્લા 17 દિવસથી આપણે ધારાસભ્યશ્રીના જે પેપરમાં પેમ્ફલેટ્સ ઇન્સર્ટ થાય છે, જે આપણે ચોપાનિયા રોજે રોજ જોઈએ છીએ
નવા ચોપાનિયા, નવી માહિતીઓ, નવા સૂત્રો જે આપણે જોઈ રહ્યા છીએ એ આપણને આપી રહ્યા છે શ્રી અશોકભાઈ પટેલ. એમના ખૂબ તીવ્ર મેઘાવી દિમાગમાંથી કેટલું નવું નીકળે છે અને રોજ આપણે નવું ધારાસભ્યશ્રીનો એક ભાઈ ઉદ્ધવજીભાઈ પટેલને ઉદ્યોગ જગતનો અને મોરબીના મતદારોનો તરફથી આપણને તેઓ જે કંઈ સુર છે. ઘણા નસીબદાર છીએ કે આપણને કાંતિભાઈ અને મોહનભાઈ જેવા ધારાસભ્યો મળે. ઘણા નસીબદાર છીએ. હું રાજકારણથી બહુ છેટો રહું છું, પણ કાંતિભાઈની નજીક જ્યારે થોડુંક આવ્યો અને જોયું તો એક સારા કારખાનાના માલિકો જે એક દિવસમાં કામ કરતા હોય એવા 3 માલિકનું કામ એક દિવસમાં શ્રી કાંતિભાઈ કરે. ઘણીવાર હું કાંતિભાઈને કહેતો મિત્રતાના દાવે કે કાંતિભાઈ કંઈક ધંધામાં ધ્યાન દો ને, તમને એમાં સારું રહેશે. તો કે મારે આવડો છોકરો અને મારે જોઈએ આટલું, મારે તો મોરબીને આમ કરવું છે તેમ કરવું છે. ઘણીવાર વાતો થતી હોય પણ એના મગજમાં જે પ્રેમ છે કદાચ એના ઘરનાથી પણ જાજો પ્રેમ એ મોરબી શહેરને કરે છે. મોરબીને જો કોઈ પ્રેમ કર્યો હોય તો એક હતા વાઘજી ઠાકોર અને બીજા હતા કાંતિભાઈ અમૃતિયા. જિંદગી ગુજરાતની છે. જિંદગી આ સૂત્ર જ કહે છે કે આપણે કેવી જિંદગી જીવી રહ્યા છીએ. આ જિંદગી કોના રાજમાં જીવી રહ્યા છીએ? માનનીય નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ કરી રહ્યા છે એનું જો આપણે સમર્થન ના આપી શકીએ તો આપણે 65 મોરબી માળિયા વિધાનસભાના ઉમેદવાર આદરણીય કાંતિભાઈ, એવા જ 66 પડદરી ટંકારાના ઉમેદવાર મોરબીસી મોહનભાઈ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન માળખું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, ઉદ્યોગપતિઓ, સમગ્ર શહેર અને બધે ઉપર આપણે મતદાન કરવાનું છે. મિત્રો, જેમણે 40 વર્ષ સુધી ખોટી અફવાઓ અને વચનો આપીને રાજ કર્યું છે, જ્યારે 12 વર્ષ ગુજરાતની ગાદી ઉપર નરેન્દ્રભાઈએ પ્રત્યક્ષ વિકાસ કરીને આ ગુજરાતને એક નવી ઊંચાઈ આપી છે. 10 વર્ષ સુધી જે રાજ કર્યું એમણે કોઈ વિકાસની દિશા નથી. મિત્રો, 10 વર્ષ પહેલા, એક દાયકા પહેલા 2002-1 ની અંદર ગુજરાતનું બજેટ હતું માત્ર 6000 કરોડ. આજે કૃષિ વિભાગનું માત્ર બજેટ છે 6000 કરોડ, જ્યારે રાજ્ય સરકારનું બજેટ છે 1000 કરોડ રૂપિયા. મિત્રો, આના ઉપરથી આપ અંદાજ મારી શકો છો કે ગુજરાતના વિકાસ માટે નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાતની 6 કરોડ ગુજરાતની જે જનતા છે એના બધા જ સમાજોને સાથે લઈને વિકાસ કર્યો છે. મિત્રો, એ કૃષિ ક્ષેત્ર હોય કે અન્ય વિભાગ હોય, મિત્રો, ઉર્જા ક્ષેત્રે જેમણે એક ક્રાંતિ કરી છે. મિત્રો, આજથી 15-20 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસનો મધ્યાહનનો સમય હતો તે દિવસે જે ગુજરાતને વીજળી મળતી હતી મિત્રો, એ માત્ર હતી 216 કરોડ યુનિટ. આજે ગુજરાતને 1325 કરોડ યુનિટ ગુજરાતને વીજળી પ્રાપ્ત થાય છે. મિત્રો, એ સમય હતો ત્યારે 300 કરોડ રૂપિયા માત્ર સબસિડી આ ખેડૂતોને મળતી હતી.